રાજકોટ ડિમોલેશન બિલ કૌભાંડમાં મોટો ખુલાસો થયો છે। વિડીયોગ્રાફી કૌભાંડનો પુરાવો સામે આવ્યો। કોન્ટ્રાક્ટ લેનાર હિતેશ ભાયાણીના ટ્રાન્ઝેક્શનનો સ્ક્રીનશોટ વાયરલ થયો છે। હિતેશ ભાયાણીને એક કેમેરામેન પાછળ મળ્યા છે 5000 રૂપિયા। હિતેશ ભાયાણીએ કેમેરામેનને ચૂકવ્યા માત્ર 2000 રૂપિયા। કોન્ટ્રાક્ટના કહેવા મુજબ ડિમોલેશનમાં 305 કેમેરામેનનો ઉપયોગ થયો। 2000 લેખે 6.10 લાખ રૂપિયાનો ખર્ચ થયો તો બાકી રકમ ક્યાં છે? હિતેશ ભાયાણીએ 15 લાખ રૂપિયાની કમાણી કર્યાની આશંકા ઊભી થઈ છે। સવાલ ઉઠી રહ્યા છે કે મહાનગરપાલિકામાં વિડીયો શૂટિંગનો કોન્ટ્રાક્ટ લેનાર હિતેશ ભાયાણીએ કયા અધિકારી સાથે સાંઠગાંઠ કરી હતી? આ કમાણીમાંથી કયા અધિકારી અને કયા નેતાને ટકાવારી આપવામાં આવી? ખર્ચ ઉપરાંત મળેલી રકમથી કોન્ટ્રાક્ટર, અધિકારીઓ અને પદાધિકારીઓના કેટલા ખિસ્સા ભરાયા છે તે બાબતે પણ હવે સવાલ થઈ રહ્યા છે। ઉલ્લેખનીય બાબત એ છે કે આ જે જગ્યાએ ડિમોલેશન થયું આ જંગલેશ્વરમાં, અહીંયા આ જે ગેરકાયદેસર મકાનો હતા તે તોડવા કરતાં પણ વધુ અહીંયા ખાવામાં આવ્યું છે। કારણ કે સૌથી મહત્વની વાત એ છે કે દરેક જગ્યાએ પૈસા ખાધા છે, પછી તે પાણી હોય, વિડીયોગ્રાફી હોય કે પછી કાજુ કતરી હોય। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ગૌરવ પાસેથી। ગૌરવ, જે રીતે અહીંયા ડિમોલેશન થયું અને જે ગરીબ લોકો હતા તેમને અહીંથી ખસેડવામાં આવ્યા કારણ કે તેઓ ગેરકાયદેસર રીતે રહેતા હતા, પરંતુ અધિકારીઓએ અહીંયા એક પણ રૂપિયો બાકી નથી રાખ્યો ખાવા માટે। પછી તે વિડીયોગ્રાફી હોય, પાણી હોય કે પછી કાજુ કતરી હોય, દરેક જગ્યાએ ટેક્સના પૈસા ખાઈને પેટ ભરી દીધા છે। ચોક્કસ જ મિથુન, જંગલેશ્વર ડિમોલેશનની અંદર બિલના જે કૌભાંડ સામે આવ્યા છે તેને લઈને મોટા સમાચાર એ સામે આવી રહ્યા છે કે વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફીનો જે કોન્ટ્રાક્ટ રેટ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો તેની અંદર પણ મસ્ત મોટું કૌભાંડ છે તે આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિડીયો શૂટિંગનો જે કોન્ટ્રાક્ટ જેને આપવામાં આવ્યો હતો તે હિતેશ ભાયાણીએ એક કેમેરા પાછળ તેને 5000 રૂપિયા જેટલા કટકી કરી હોવાનું પણ સામે આવી રહ્યું છે। હિતેશ ભાયાણીએ એક કેમેરામેનને 2000 રૂપિયા ચૂકવ્યા હોવાનો સ્ક્રીનશોટ છે તે સામે આવ્યો છે। ટ્રાન્ઝેક્શનનો સ્ક્રીનશોટ સામે આવતા અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે। હિતેશ ભાયાણી અને કયા અધિકારી સાથે સાંઠગાંઠ હતી તે પણ એક સવાલ છે તે ઉભો થઈ રહ્યો છે। હિતેશ ભાયાણી એ એક જ ડિમોલેશનમાં આશરે 15 લાખ રૂપિયાની કમાણી કરી હોવાની પણ આશંકાઓ છે તે ઉભા થઈ છે અને આ ટકાવારી પાછળ કયા અધિકારીઓ અને કયા નેતાઓની ટકાવારી હતી તે પણ એક સવાલ છે તે ઉભો થઈ રહ્યો છે। ડિમોલેશન દરમિયાન કોન્ટ્રાક્ટરના કહેવા મુજબ 305 કેમેરામેનનો ઉપયોગ છે તે કરવામાં આવ્યો હતો। જો 305 કેમેરામેનને 2000 રૂપિયા એટલે કે ચૂકવણું કરવામાં આવે તો 6,10,000 રૂપિયાનું ચૂકવણું છે તે થતું હોય છે, તો બાકીની રકમ કોન્ટ્રાક્ટર, અધિકારીઓ અને પદાધિકારીઓ વચ્ચે ભાગ બટે છે કે નહીં દિશામાં પણ તપાસ થવી એટલી જરૂરી હોવાનું વસરામ સાગઠિયા છે તેમના દ્વારા આરોપ છે તે લગાવવામાં આવ્યો છે। જી ગૌરવ, આટલા બધા દિવસોથી આ તમામ બાબતે આ ખર્ચ સામે આવી રહ્યો છે, આટલો ખર્ચ સામે આવી રહ્યો છે, પરંતુ કોઈ અધિકારીઓના નામો સામે નથી આવતા। આ કયા અધિકારીએ પૈસા ખાધા છે, કોને ટકાવારી તેમાં લીધી છે, અથવા તો કયા નેતાના ખિસ્સામાં પણ પૈસા ગયા છે, તે તમામ નામો સામે નથી આવતા। માત્ર રોજબરોજ આ અઢળક રૂપિયાના બિલો સામે આવી રહ્યા છે। વિડીયોગ્રાફીનું બિલ હોય કે પછી કાજુ કતરીનું બિલ હોય કે પછી પાણીનું હોય, દરેકમાં કટકી ખાધી છે અને આ રીતે રાજકોટવાસીઓના ટેક્સના પૈસાનો ઉલાળ્યો કર્યો છે। ચોક્કસ જ જે રીતના એક બાદ એક બિલ છે તે સામે આવી રહ્યા છે તેની પાછળના કારણોની વાત કરવામાં આવે તો જે રીતના રેટ કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યો હોય તે 2023 અને 24ની અંદર રેટ કોન્ટ્રાક્ટ છે તે કરવામાં આવ્યા હતા અને તે રેટ કોન્ટ્રાક્ટના બિલ છે તે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ આવતા નથી અને તેનું ચૂકવણું સીધું જ કમિશનર બ્રાન્ચમાંથી થતું હોય છે। કોઈ પણ આ પ્રકારના બિલ મૂકવામાં આવે અથવા તો શંકાસ્પદ બિલ હોય તો તે અટકાવવાની જવાબદારી મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાની રહેતી હોય છે, પરંતુ ક્યાંક તુષાર સુમેરાએ પણ આ ખાડા કાન કર્યા હોય તેવું ચોક્કસથી લાગી રહ્યું છે અને તુષાર સુમેરા છે કે તેને પણ બિલના ચૂકવણા છે તે કરી દીધા છે। હવે સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે જે પણ અધિકારી હોય અથવા તો જે પણ પદાધિકારીઓ હોય જેના ઓળખાણથી આ કોન્ટ્રાક્ટો આપવામાં આવ્યા છે તે લોકો સામે પણ પગલાઓ છે તે લેવા જોઈએ ને સૌ કોઈ જાણે છે કે રાજકોટ મહાનગરપાલિકાની અંદર વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને જે પણ કોન્ટ્રાક્ટ મૂકવામાં આવે છે તેમાં પછી પાણીના બોટલના કોન્ટ્રાક્ટ હોય કે પછી જમણવારના કોન્ટ્રાક્ટ હોય કે નાસ્તાના કોન્ટ્રાક્ટ હોય, છેલ્લે જે વિડીયોગ્રાફીનો કોન્ટ્રાક્ટનો જે આખું કૌભાંડ સામે આવ્યું છે ત્યારે જે પણ જવાબદાર વ્યક્તિઓ હોય તેમની સામે પગલાં લેવા જોઈએ તે સ્વાભાવિક વાત છે, કારણ કે રાજકોટ મહાનગરપાલિકા એ સ્વાયત્ત બોડી છે અને સ્વાયત્ત બોડીની અંદર પ્રજાના ટેક્સમાંથી જે રૂપિયા આવતા હોય છે તેમાંથી તેમને ખર્ચાઓ છે તે કરવાના રહેતા હોય છે, પરંતુ ક્યાંક રાજકોટ મહાનગરપાલિકાની અંદર હવે બેફામ રીતે જે ખર્ચો કરવામાં આવે છે તે સામે આવી રહ્યા છે અને એક બાદ એક બિલ છે તે અત્યારે સામે આવી રહ્યા છે તેની અંદર મસ્ત મોટા કૌભાંડો આચરવામાં આવ્યું હોય તેવું ચોક્કસથી લાગી રહ્યું છે। મ્યુનિસિપલ કમિશનર આના માટે સીધા જ જવાબદાર છે તે ઠેરતા હોય છે અને જો તપાસ કમિટી દ્વારા
તપાસ કરવામાં આવે અને ક્યાંક રાજ્ય સરકાર દ્વારા આ આખા કેસની અંદર ઊંડાણપૂર્વક તપાસ કમિટી બનાવવામાં આવે તો મોટા ખુલાસા થાય તેવી પણ પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે. સામાન્ય રીતે રેડ કોન્ટ્રાક્ટ હોય તો રેડ કોન્ટ્રાક્ટ 2 થી 2.5 વર્ષ માટે આપવામાં આવતો હોય છે, પરંતુ રેડ કોન્ટ્રાક્ટ છે તે પૂર્ણ થઈ ગયા પછી પણ 6 મહિના સુધી રેડ કોન્ટ્રાક્ટને ટેન્ડર છે તે બહાર પાડવામાં નથી આવ્યા અને આ જે રેડ કોન્ટ્રાક્ટની અંદર જે જૂના કોન્ટ્રાક્ટરો હતા તેમને જ આ કામ છે તે સોંપવામાં આવ્યા હતા. ત્યાં પણ એક કૌભાંડ છે તે સામે આવી રહ્યું છે. હવે ત્યાં અધિકારીઓએ પોતાના ભાગ બટાઈ કરી છે તે તપાસ કરવામાં આવે તો મોટા ખુલાસા થાય તેવી પણ પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે. જી આભાર ગૌરવ માહિતી આપવા બદલ. તો રાજકોટ મહાનગરપાલિકાનું વિપક્ષ છે તે પણ શું કરી રહ્યું છે, કારણ કે વિપક્ષ પણ ચૂપ બેઠું છે, કદાચ તેમને પણ પૈસા મળી ગયા હશે.